નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે 80મો સ્વાતંત્રતા દિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો. સ્વદેશી અપનાવો, વિદેશ તરફની દોટ બંધ કરો, ત્યારે જ ભારત વિશ્વગુરુ બનશે, આવું ડૉક્ટર આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું હતું. આચાર્ય શ્રી ડૉક્ટર ધનરાજ ઠક્કરે વધુમાં બોલતા જણાવ્યું હતું કે યુવાનો નશો છોડે, ભારતીય સંસ્કૃતિ અપનાવે અને રાષ્ટ્ર નિર્માણમાં દોડે. દેશપ્રેમના સ્વરમાં ગુંજી ઉઠ્યો શેઠ એમએન હાઈસ્કૂલનું પ્રાંગણ. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર એવી શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે દેશભક્તિના ઉમંગ, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમની લાગણી વચ્ચે 80મો સ્વતંત્રતા દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શાળા પ્રાંગણમાં તિરંગાના રંગોથી શોભી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિમાં સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી છલકાઈ રહ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાના એનસીસી કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ પરેડ સાથે આચાર્ય શ્રી ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કરને ધ્વજવંદન સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા. પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સાફો ધારણ કરી આચાર્યશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી. પૂર્ણ વંદે માતરમના ગાન બાદ રાષ્ટ્રીય ગીત જનગણ મનના ગૌરવપૂર્ણ સ્વરો સાથે સમગ્ર શાળા પ્રાંગણ દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું. ભારત માતા કી જયના નાદે વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અનેક ગણો વધારો કર્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કરે શિક્ષકગણ, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીને રાષ્ટ્ર નિર્માણનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આચાર્યશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદી માત્ર અંગ્રેજોના શાસનમાંથી મુક્તિનું નામ નથી. સાચે આઝાદી ત્યારે કહેવાય કે જ્યારે દેશનો યુવાન સ્વાવલંબી બને, વ્યસન મુક્ત બને, પોતાની સંસ્કૃતિનું ગૌરવ જાળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે. તેમણે વિદેશી વસ્તુના ઉપયોગ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જો આપણે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીશું, વિદેશી વસ્તુઓ તરફની અંધદોડ ઘટાડશું, તો દેશના નાના મોટા ઉદ્યોગોને વેગ મળશે, રોજગારીની તકો વધશે, બેરોજગારી ઘટશે અને દેશનું આર્થિક સશક્તિકરણ થશે. આત્મનિર્ભર અને સશક્ત ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકશે નહીં. શાળાના એનસીસી ઓફિસર વિરમજી ઠાકોર તથા ડૉક્ટર ગાયત્રીબેન રાવલના માર્ગદર્શન હેઠળ એનસીસી કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ પણ રજૂ કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિનીઓ તથા શિક્ષિકા બહેનો દ્વારા વિવિધ રંગોની સુંદર રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. તિરંગા અને દેશભક્તિના વિવિધ સંદેશાઓ સાથે રંગોળીઓએ સમગ્ર શાળાના પ્રાંગણને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું હતું. આ પ્રસંગે શાળામાં સંસ્થાની ભગીની સંસ્થાઓ એનજી પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફની પણ ઉપસ્થિતિ રહી હતી અને તેમની ઉપસ્થિતિ બંને સંસ્થાઓ વચ્ચેના સ્નેહ અને સંકલનને વધુ મજબૂત બનાવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સાથે મળીને ભારત માતાને નમન કરી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.